મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? શું તમે આનંદિત છો? શું તમે ખુશ છો? પરમેશ્વરમાં હંમેશા આનંદિત રહો. તમારા પ્રત્યે પરમેશ્વરની તેવી જ ઈચ્છા છે. હંમેશા ખુશ કેવી રીતે રહેવું? જો આમ પૂછો તો હંમેશા યેસુની સાથે રહો. તે તમને હંમેશા ખુશ રાખશે. શું તેમણે આપણા માટે વધસ્તંભ પર પોતાનું લોહી વહેવડાવ્યું નથી? શું તેમના બલિદાનથી આપણને તારણ મળ્યું નથી? આપણને શાંતિ મળી નથી? આપણને આશીર્વાદ મળ્યા નથી? શું તેમણે વધસ્તંભ પર આપણા માટે બધું સહન કર્યું નથી? એટલું જ નહીં, તે આપણને છોડશે નહીં અને ત્યજશે નહીં, એવી રીતે પણ કહ્યું છે ને. તેમનો હાથ પકડીને તેમની સાથે ચાલો, તો પછી હંમેશા ખુશ રહી શકશો. અને એટલું જ નહીં, તમારે બીજી એક બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ. તે શું છે જાણો છો? તેઓ માત્ર આપણા તારણહાર અથવા આપણા પાલનહાર કે દિલાસો આપનારા જ નથી, તેઓ ન્યાયાધીશ પણ છે. જ્યારે તેઓ આ દુનિયામાં પાછા આવશે ત્યારે તેઓ ન્યાયાધીશ તરીકે બેસશે અને આ દુનિયાનો ન્યાય કરશે. આવી રીતે બાઇબલ કહે છે. આપણે કરેલા દરેક સારા કાર્યની, ખરાબ કાર્યની અને તેમજ આપણે બોલેલા દરેક શબ્દની પણ પરમેશ્વર નોંધ રાખે છે. ન્યાયના દિવસે પ્રભુ આપણને તેની સમક્ષ ઊભા કરશે. તમે આવી રીતે બોલ્યા હતા ને, તે બરાબર છે ને? શું તમે બીજાની મજાક ઉડાવી નહોતી? શું તે યોગ્ય છે? શું તમે બીજાનો તિરસ્કાર અને તેમના પર ખોટા આરોપ નહોતા મૂક્યા? શું તે યોગ્ય છે? પ્રભુ તે મુજબ આપણો ન્યાય કરશે. તેથી આપણે હંમેશા શું ધ્યાનમાં રાખવું જોઈએ? 1 કોરિન્થીઓ 11મો અધ્યાય તેની 31મી કલમ. પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ તો આપણો ન્યાય કરવામાં નહીં આવે. આપણે આપણો પોતાનો ન્યાય કરવો જોઈએ. બેદરકારીથી બોલવું કે વર્તવું ન જોઈએ. હું મારી મરજી મુજબ કરીશ કારણ કે મને તે યોગ્ય લાગે છે. જો તમે એવી રીતે જીવો છો તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાયાધીશ તરીકે આવશે, તમારો ન્યાય થશે. પરંતુ જો આપણે અત્યારે જ આપણો હંમેશા ન્યાય કરતા રહીશું અને પરમેશ્વરને ગમે છે તેવા માર્ગ ઉપર ચાલીશું, તો આપણે પ્રભુની સમક્ષ હિંમતભેર અને આનંદથી ઊભા રહી શકીશું. ત્યારે આપણું ન્યાય થશે નહીં. આવી રીતે બાઇબલનું વચન કહે છે. અને તેથી જ તે ન્યાયથી બચવા માટે અત્યારે જ તમે પોતાનો ન્યાય કરો. આવી રીતે ખાસ કરીને જ્યારે આપણે પ્રભુ ભોજન લેવા જઈએ છીએ ત્યારે આપણે પોતાની પરખ કરવી જોઈએ. આવી રીતે વચન કહે છે. તેથી જ ચર્ચોની અંદર ખ્રિસ્તના મૃત્યુની સ્મૃતિમાં યોજાતી પ્રભુ ભોજનની વિધિ દરમિયાન આપણે રોટલી અને દ્રાક્ષનો રસ ગ્રહણ કરીએ છીએ. શરીર અને રક્તનું પ્રતીક તે છે. તેમાં ભાગ લેવો તે આવશ્યક છે, પરંતુ પાપમાં જીવતા રહીને આપણે તેમાં ભાગ લેવો જોઈએ નહીં. તેમાં ભાગ લેતા પહેલા આપણે આપણી જાતને પરખ કરવી જોઈએ. પાપનો સ્વીકાર કરો અને જેમની સાથે સમાધાનની જરૂર છે સમાધાન કરો. ત્યારબાદ જ ભાગ લેવો જોઈએ. હું પાપમાં જીવન જીવીશ છતાં પણ પ્રભુના ભોજનમાં ભાગ લઈશ. જો આવી રીતે કહો છો તો બીમારી આવી શકે, મૃત્યુ પણ આવી શકે છે. આવી રીતે બાઇબલની અંદર વચન પણ કહે છે. એટલે પરમેશ્વર તે બધું જ જોઈ રહ્યા છે. જ્યારે તમે ઈશ્વરના ઘરમાં જાઓ ત્યારે સાવચેતીથી ચાલો. આવી રીતે વચન કહે છે. ચર્ચમાં શા માટે જાઓ છો? સ્ત્રી પુરુષોને જોવા જાઓ છો? લોકોને તમે જોવા જાઓ છો? કે પછી તમે ઈશ્વરને મળવા જાઓ છો? તેમની સાથે વાત કરવા જાઓ છો? આવી રીતે પરમેશ્વર બધું જ જોઈ રહ્યા છે. જ્યારે નોકરી પર હોવ છો, વ્યવસાયમાં હોવ છો, શું ન્યાયપણાથી ચાલો છો? શું પ્રામાણિકતાથી ચાલો છો? શું તમારા શબ્દો યોગ્ય છે? પ્રભુ આ બધું જોઈ રહ્યા છે. આપણે જે બોલીએ છીએ તે દરેક નકામા શબ્દનો આપણે ન્યાયના દિવસે હિસાબ આપવો પડશે. આવી રીતે બાઇબલ કહે છે. તેથી વ્યર્થ વાતો ન કરો. બીજાઓ વિશે વાતો ન કરો. બીજાઓ ઉપર આરોપ ન મૂકો. તમારા શબ્દો દ્વારા તમે નિંદા ન ફેલાવો. તમારા આમ કરવાથી તમારા જીવનની અંદર વિનાશ લાવવાવાળું આ કાર્ય બનશે. તમને હમણાં ખબર નહીં પડે, ન્યાયના દિવસે ખબર પડશે. જુઓ, જો કોઈની પણ ધરપકડ થાય છે તો તેને કેદી તરીકે ત્યાં રાખવામાં આવે છે. જ્યારે તેનો ન્યાય કરવામાં આવે છે, ક્યારેક ચુકાદો આવતા 4 વર્ષ પણ લાગી જતા હોય છે, 5 વર્ષ પણ લાગી જતા હોય છે. જ્યારે તે દિવસ આવે છે ત્યારે તેનો ચહેરો બદલાઈ જાય છે અને નિસ્તેજ કાળો પડી જાય છે. તેથી તમને અત્યારે ખબર નહીં પડે, ન્યાયના દિવસે ખબર પડી જશે. આપણે યેસુની સમક્ષ ઊભા રહેવું પડશે. આપણે જે કર્યું છે તેનો હિસાબ તેમણે રાખ્યો છે. આપણે બચી શકતા નથી. તેઓ એમ નહીં કહે, શું તમે આવું બોલ્યા હતા, તેવું કર્યું હતું? તેઓ તમને બતાવશે, જુઓ તમે બોલ્યા હતા. તેઓ તમને હિસાબ બતાવશે. ત્યારે તમે શું કરશો? અને તેથી જ આજે જ તમારી જાતની તમે તપાસ કરો અને માર્ગોને સુધારો. આપણે દરરોજ આપણી જાતને સુધારવાની જરૂર છે. જે લોકો પવિત્ર છે તે લોકો પવિત્ર જ રહે. આપણે એવું જીવન જીવવું જોઈએ. ઠીક છે ને? પ્રભુને કહો કે હે પ્રભુ, મને વધુ પવિત્રતાથી ચાલવા અને ન્યાયપણાથી જીવવા દો.
હું મારા જીવનની તપાસ કરવા અને મારી ભૂલો સુધારવા માટે સમર્પિત થાઉં છું. મને વારંવાર ખોટા કામો ન કરવા દો અને મને પવિત્ર કરી નાખો. જ્યારે ન્યાયનો દિવસ આવે ત્યારે હું આનંદ સાથે તમને મળી શકું તે માટે મને અત્યારે જ તમે પવિત્ર કરો. હું ઈસુના નામે પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.